ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ વિકાસના દાવો વચ્ચે કડવી વાસ્તવિકતા સામે આવી રહી છે। વીરપુર રેલવે સ્ટેશન શહેરની મુખ્ય ધર્મશાળા સાથે જોડતો અને પૂજ્ય જલારામ બાપાની ગુરુગાદી ભોજલરામ ધામ અમરેલીને જોડતો અત્યંત મહત્વપૂર્ણ રોડ જે આરસીસીમાં મંજૂર થઈ ચૂક્યો હોવા છતાં હજુ સુધી બન્યો નથી। આ સ્થિતિ સ્થાનિકો અને દૂર દૂરથી આવતા હજારો યાત્રિકો માટે ભારે હાલાકીનું કારણ બની રહી છે અને સરકારના વિકાસના વચનો પર સવાલો ઉભા કરી રહી છે। આ રોડ વીરપુરના હૃદય સમાન છે। જલારામ જયંતિ હોય કે અન્ય કોઈ તહેવાર, હજારો શ્રદ્ધાળુઓ આ જ માર્ગ પરથી પસાર થાય છે। એટલું જ નહીં, વીરપુરના અનેક રિક્ષા ચાલકો આ જ રોડ પરથી પોતાની રોજીરોટી કમાય છે। ખરાબ રસ્તાને કારણે યાત્રિકોને પડતી મુશ્કેલીઓ અને રિક્ષા ચાલકોને થતું નુકસાન રોજિંદી ઘટના બની ગઈ છે। આ રોડ આરસીસીમાં મંજૂર થઈ ચૂક્યો છે તે જાણીને ગ્રામજનો અને યાત્રિકોમાં ખુશીની લહેર હતી કે હવે મુશ્કેલીઓનો અંત આવશે, પરંતુ મહિનાઓ વીતી ગયા હોવા છતાં રોડ પર એક પણ ઈંટ મૂકવામાં આવી નથી। શું સરકારની મંજૂરી માત્ર કાગળ પર જ છે? શું જલારામ બાપાના ધામમાં આવતા યાત્રિકોની સુવિધા સરકારની પ્રાથમિકતા નથી? વીરપુરના ગ્રામજનો અને યાત્રિકોની સર્વસંમતિથી માંગણી છે કે આ રોડનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે અને તેને ઝડપથી પૂર્ણ કરવામાં આવે। વિકાસના બણમાં ફૂંકતી સરકાર ક્યારે જલારામ બાપાના ભક્તોની આટલી નાની પણ અગત્યની માંગણી પૂરી કરી શકશે તે જોવું રહ્યું। શું વીરપુરના ભક્તોએ સારા રસ્તા માટે હજુ કેટલી રાહ જોવી પડશે? રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા, વીરપુર જલારામ। બોલો જલારામ બાપાની જય। આપણે પવિત્ર યાત્રાધામ વીરપુર ના આંગણે ઉભા છે। વીરપુર નો હૃદય સમો આ રેલવે સ્ટેશન રોડ છે। જલારામ બાપાની જગ્યાના જલારામ જન્મ જયંતિના પાવન પ્રસંગે અહીં એક સાથે 20-25 લોકો પ્રસાદ લઈ શકે એ માટેની વ્યવસ્થા છે। અહીંથી બધા યાત્રિકો પસાર થાય છે। એ ઉપરાંત સંત શિરોમણી જલારામ બાપાની ગુરુગાદી જઈ શકાય અમરેલી જવા માટેનો પણ રસ્તો છે। વીરપુરમાં રેલવેની 18 થી વધુ ટ્રેન પણ આવે છે। હજારો મુસાફરો યાત્રીઓ ટ્રેનમાં મુસાફરી કરે છે। ત્યારે આ રોડ મંજૂર થયો એમ વાત સરકારની છે। મંજૂર થઈ ગયા પછી કામ ચાલુ કરવાની વાત છે, પણ હજુ સુધી આ રોડનું કામ સત્વરે નહીં થાય તો વીરપુર વાસીઓને તકલીફ છે, અહીં આવતા લાખો યાત્રિકોને તકલીફ છે અને એને ઉપરાંત જે રિક્ષા ચાલકો છે મારી સાથે ઉભા છે એની રોજીરોટી એમાં સમાયેલી છે અને એ રિક્ષા ચાલકો એટલા ત્રાહિમામ થઈ જાય છે કે અમને યાત્રિકો ભાડું પૂરું આપે છે, પરંતુ અમારે દર 15 દિવસે એ રિક્ષા 3 દિવસ રિપેરિંગમાં મૂકવી પડે છે। એટલે સત્વરે કામ ચાલુ થાય અને વિકાસની સરકાર છે ત્યારે જલ્દીથી વિકાસ થાય એવી આ તમામ લોકોની માગણી છે। એવી માગણી અમારી તુરત જ સ્વીકારાય એવી સરકારને વિનંતી અને અમારી પ્રાર્થના છે। હું જયેશભાઈ માલાણી। હવે આ રોડ ઉપર અમે અવારનવાર ફરિયાદ કરીએ સરપંચને, તો એ એમ કે છે કે અમારામાં આવતો નથી। જિલ્લા પંચાયતમાં આવે, જિલ્લા પંચાયતમાં ફરિયાદ કરીએ કે હજી ટેન્ડર નખાઈ ગયા છે, આવીને આવી તો અમે હું આ ફરિયાદ ક્યાં આવે પાકિસ્તાન જઈને કરવાની? અમારે આ છેલ્લા 2 વર્ષથી આવા વાયદાઓ મળે છે કે ટેન્ડર નખાઈ ગયા છે, રોડ મંજૂર થઈ ગયો છે, આરસીસી થવાનો છે। હવે આ લોકો રિક્ષા વાળાઓને તો ઠીક, યાત્રાળુઓ અહીંયા પડે છે, પગ ભાંગે છે, વ્હીલચેર કોઈની હાલતી નથી। જે યાત્રાળુ આવે પાર્કિંગ આ રોડ ઉપર છે, ધર્મશાળા આ રોડ ઉપર છે, દરેક માણસ આ રોડ ઉપર દુખી છે। અને વીરપુરનું નાક સમાન રોડ છે, જે મેઇન રેલવે સ્ટેશન રોડ વીરપુરમાં એન્ટ્રી થતા દરેક વાહનો અહીંયા ચાલે છે। લોડિંગ વાહનો માટે સરપંચની કોઈ જવાબદારી નથી। અહીંયા રાત દિવસ ડમ્પર ચાલે છે આ રોડ ઉપર, રોડ તૂટી જાય છે એના હિસાબે એની કોઈ ફરિયાદ કોઈ લેતું નથી, કોઈ અધિકારીઓ એના ઉપર જવાબદારી લેતા। આમાં એક્સિડન્ટ થાય, કોઈ નાના બાળકો કચરાઈ જાય, એનો કોણ જવાબદાર રહેશે? ભૂતપૂર્વ સરપંચે આ બધી વ્યવસ્થા જોગવાઈ કરેલી છે, બારોબાર રસ્તો કાપી દીધો છે। એ બધા જ વાહનો અત્યારે અહીંયા પાછા ચાલુ થઈ ગયા છે ડમ્પર। આ રોડ તૂટવાનું મેઇન કારણ એ છે, એના ઉપર કોઈ જાતનો પ્રતિબંધ છે નહીં। તો સરપંચને પણ મારી નમ્ર વિનંતી છે કે આ ડમ્પરનો પણ બંધ કરાવે અને આ રોડની તાત્કાલિક ધોરણે નવું કામકાજ ચાલુ કરાવે। જે આરસીસી અમે ઘણીવાર સરપંચને ફરિયાદ કરી છે, તો મને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે આ રોડનું ટેન્ડર નખાઈ ગયું છે। છેલ્લા 2 વર્ષથી આવી રીતના વાયદા મળે છે। હવે આ ફરિયાદ અમારે પછી ક્યાં કરવાની? આની ઉપર જિલ્લા પંચાયત વાળા એમ કહે છે કે હજી ટેન્ડર નખાઈ ગયું, અહીંયા કહે તો અમારામાં આવતું નથી।